સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રહેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખ્યો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાયા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મયે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. અને તે જ દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાઘ માથે બાંધી હતી અને તે પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ જે જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સૃજે છે? અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે
તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે. તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સૃજે છે, કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજી આપે છે? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું, પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળ પ્રદાતા છે, તે એ જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે, તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે, તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને તો ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે, અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવ મંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા હવા. પછી વળી તે જ દિવસે અર્ધરાત્રિએ શ્રીજી મહારાજ પોતે સાધુની જાયગાને વિશે પધાર્યા હતા. પછી સર્વે સાધુ શ્રીજી મહારાજને નમસ્કાર કરીને પાસે બેઠા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, અમને એક વિચાર ઉપજ્યો તે સારું આ ટાણે તમ પાસે આવ્યા છીએ. જે અમારા મનમાં એમ સમજાય છે, જે આ સંસારને વિશે જેને ગામ ગરાસ હોય અથવા ધન દોલત હોય એ જ અતિશય દુખ્યો છે, અને જેને ધન દોલત રાજ ન હોય તે જ સુખીઓ છે. માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રી અમદાવાદ નગરને વિશે કરાવ્યું છે, અને બીજા પણ થવાના છે. માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહીં, ને શ્રી નરનારાયણ દેવની ઈચ્છા હશે તો મંદિર થશે, અને ઈચ્છા નહીં હોય તો નહીં થાય. પણ તે સારું આપણે તો કોઈ પ્રકારે કલેશ ન થાય તેમ કરવું,
અને સમયો આવે ત્યારે જન્માષ્ટમી આદિક ઉત્સવને દિવસે શ્રી નરનારાયણની ઈચ્છાએ કરીને કોઈ વાર હજારો ને લાખો રૂપિયાની સામગ્રીએ કરીને ઉત્સવ થાય અને કોઈ વાર તુલસીનું પત્ર મૂકીને ઉત્સવ થાય, પણ સેજે થાય તે ખરું, પણ આગ્રહ કરીને કોઈ વાત કરવી નહીં. અને એ શ્રી નરનારાયણ દેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ આપે તે સુખે આપે, પણ આપણે કોઈને બળાત્કારે પ્રેરવું નહીં. પછી શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો છે, એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ? પછી મુક્તાનંદ સ્વામીએ આવડ્યો એવો ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને સ્વધર્માદિક અંગે યુક્ત જે ભક્તિ, તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ, તેનું ધ્યાન, સ્મરણ ને ઉપાસના તેને કર્યા કરે, અને દેહે કરીને જેટલા પરમેશ્વરે વર્તમાન કયા હોય તેમાં ફેર પડવા દે નહીં. એવો હોય તે એકાંતિક ભક્ત જાણો. ને એવી એકાંતિકી ભક્તિની પ્રવૃત્તિ ક્યારેક તો સૃષ્ટિમાં ન હોય ત્યારે શ્રી નરનારાયણને વિશે રહે છે, અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વર્તીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શીખવાડે છે. ને એવા એકાંતિક તો સત્સંગ વિના બીજે નથી, અને બીજે તો કોઈ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાનને ત્યાગ નથી, અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગને ઉપાસના નથી, ને કોઈ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાનને ઉપાસના નથી. અને આ સમામાં સત્સંગમાં તો સર્વે અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે. એમ વાત કરીને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણમનું 21મું વચનામૃત થયું.